જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં? અત્યારે સવારના વાગી ગયા 8 અને આપણે નીકળવાના છે અત્યારે પોરબંદર માટે। જો ભાઈ ઘરેથી નીકળ્યા પછી આપણે અહીંયા હતીએ માતાજીના મંદિરે આવી ગયા હતા। અહીંયા આપણા બધા વડીલો બેઠા હતા, મિત્રો બેઠા હતા, એટલે કે થોડી વાર આપણે એની પાસે ઊભી ગયા। રામભાઈ, જેહા કાકા ને બધા બેઠા છે ને આપણે હવે જવાનું છે પોરબંદર બાજુ, એટલે આપણે અહીંયાથી નીકળી જઈએ હવે। અને જો પછી આપણે ત્યાંથી થઈ ગયા હાલતા, અને આપણે અને બાવનભાઈએ લઈ લીધું આપણું બાઇક। જોઈ લો આપણે થઈ ગયા હાલતા ત્યાંથી આપણા ગામના કાચા રસ્તે થઈ અને જો હમણાં હાઈવે ઉપર ચડી જા હું જો આવી ગયા આપણે હાઈવે ઉપર ચડ્યા તો જેહા કાકા પણ આપણે બાલુભાઈનું હોન્ડા લઈ અને હોટલ સુધી જાહે। જો રામભાઈ અને કારવા તો પણ આપણે જાય છે પોરબંદર માટે। અને જો પછી જેહા કાકાએ બાલુભાઈનું હોન્ડા મૂકી દીધું અને આપણી સાથે બેસી ગયા પોરબંદર આવવા માટે, કેમ કે આપણા ટેલરનું કામ પણ ઉદ્યોગમાં ચાલુ છે, આપણી ગાડીનું કામ ચાલુ છે ત્યાં। બાવનભાઈ આવી ગયા છે ટુકડા, અને ટુકડા પૂગ્યા તો બાવનભાઈનું પેટ્રોલ થઈ ગયું એટલે બાવનભાઈ જો અહીંયા ટુકડા હોટલે પેટ્રોલ નાખવા માટે ઊભી ગયા છે। હાલો ભાઈ, ટુકડા આપણે અહીંયા પેટ્રોલ નાખી લીધું તો આપણે અહીંયા આપણા રાજાતા મળી ગયા। પછી 2 મિનિટ આપણે આપણા રાજાતા પાસે ઊભી ગયા અને થોડી ઘણી ચર્ચા વિચારણા કરી લીધી છે। ત્યાંથી પછી ભાઈ આપણે હાલતા થઈ ગયા અને આપણા જેહા કાકા ભાઈ કરશનભાઈની 4 વ્હીલમાં વહી ગયા હતા। એને કરશનભાઈનું કામ હતું, ટ્રાન્સપોર્ટવાળા કરશનભાઈ છે જે એનું કામ હતું, એટલે એની સાથે બેસી ગયા અને આપણે અને બાવનભાઈ હાલતા થઈ ગયા। અને એ આગળ આપણે ગમે ત્યાં ઉપસે એટલે આપણે એની પાછળ ધીરે ધીરે થઈ ગયા હાલતા, અને એને આપણે એક ટ્યુબ પકડાવી દીધું છે, જે ટ્યુબ આપણે રંગભાઈ માતાજીએ હનાને દેવાનું હતું। તો અહીંયા રંગભાઈ માતાજીએ આપણે હનાને આવીને ટ્યુબ આપી દીધું છે। ટ્યુબ એ આપણા મુરુ કાકાના બોલેરાનો, એટલે એ આપણે અહીંયા હનાને આપી અને આપણે થઈ ગયા હાલતા। ત્યાંથી હાલતા થઈ અને આપણે જવાનું હતું પપ્પાએ પેટ્રોલ નાખવા માટે, એટલે આપણે આવી ગયા પેટ્રોલ નાખવા માટે। જ્યાં પેટ્રોલ પપ્પે આપણી ગાડીની ટાંકી આપણે પછી ફૂલ કરાવી લીધી, એટલે પાછી આપણે ઉપાધી નહીં। પછી પપ્પેથી ભાઈ ગયા તો આપણે જેહા કાકા પાછા આપણી સાથે આવી ગયા, કેમ કે કરશનભાઈ પાસે એનું કામ પતાવીને પાછા આપણી સાથે આવી ગયા અને આપણે નીકળી ગયા ઉદ્યોગમાં જવા માટે। ઉદ્યોગમાં આપણી 2 ગાડીનું કામ ચાલુ છે, એટલે આપણે હવે ઉદ્યોગમાં જઈએ બોધુભાઈ અને મહેશભાઈની ગેરેજે। જો ભાઈ આવી ગયા આપણે બાયપાસમાંથી જે ઓરિયન્ટવાળો ઉદ્યોગમાં રસ્તો જાય છે ત્યાં, હવે આપણે જઈએ ઉદ્યોગમાં। જો ભાઈ આવી ગયા આપણે ઉદ્યોગમાં મહેશભાઈની ગેરેજે, જય ખોડિયાર ટ્રક ગેરેજ ઉદ્યોગમાં। આપણે પહેલેથી પોરબંદરમાં બહુ મોટું નામ છે મહેશભાઈનું, ત્યાં આપણી ગાડી જો આપણી અહીંયા ભારત બેન્ચ પડી છે પાર્કિંગમાં। હવે અત્યારે આપણી ગાડીનું કામ ચાલુ કરવાના છે એ લોકો, એટલે હલો આપણે કારીગર પાસે મળી લઈએ અને કામ ચાલુ કરાવીએ। જો ભાઈ હનાએ આપણી ગાડીનું ટાયર બાયર ખોલી નાખ્યું છે હમણાં। હવે મહેશભાઈનો કારીગર વર્ગ છે, એટલે આ ડ્રમ કાઢી અને હબ કાઢી અને બધી વસ્તુ આપણે નોખી કાઢીને આપી દે। પછી જે બી ફોલ્ટ હશે આપણે લેન્થમાં લઈ જાઓ અને લેન્થમાં કમ્પ્લીટ કરાવી અને પાછું આપણે લઈ આવશું। જો ભાઈ મહેશભાઈનો કારીગર આવી ગયો છે, મનનભાઈ કરીને હે આવી ગયો છે, અને આપણી ગાડીનું ધીરે ધીરે બધું કામકાજ ખોલવાનું ચાલુ કરી દીધું છે। હમણાં એ બધું ખોલી દે એટલે આપણે લઈ જવાનું છે સીધું લેન્થ ઉપર। 11:30 અને આપણે અહીંયા આપણું હબ લઈને આવ્યા છે। જો અહીંયા આપણે આ ગાતાળ એન્જિનિયરિંગ વર્ક છે ત્યાં આવ્યા છે। બાવનભાઈએ જો ત્યાં આપી દીધું છે હબ, અને આ રહ્યું આપણું બેરિંગ જે પણ આપણે લેવાનું છે। જો ભાઈ આ પડ્યું છે આપણું હબ, હમણાં આ લેન્થમાં એની રીતે રિપેરિંગ કરી સેટઅપ કરી અને પછી આપણે ફોન કરશે એટલે આપણે લઈ જાઉં। એટલે હવે આપણે અહીંયાથી નીકળીએ। પછી ત્યાંથી આગળ આવીને આપણે તડકો બહુ હતો એટલે એક જગ્યાએ આપણે મારી લીધો ઠંડો શેરડીનો રસ। હવે ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને પછી આપણે ભૂખ લાગી ગઈ હતી, એટલે આપણે સુદામા ચોકમાં ચામુંડા પરોઠા હાઉસ છે ત્યાં આપણે અને બાવનભાઈ આવી ગયા હતા જમવા। અને જોઈ લો આપણું આવી ગયું છે જમવાનું, અને આપણે કરી દીધું છે જમવાનું ચાલુ, કેમ કે ભૂખ બહુ જ લાગી હતી, એટલે ખાવાનું બહુ સારું હતું એટલે આપણે ખાઈ લીધું। ભાઈ આપણે અહીંયા સાયા ચોકી રણીમાં બ્રેકના પટ્ટા આપણે મૂકી ગયા હતા ફિટિંગ કરાવવા માટે। આ ભાઈ પાસે આપણે થઈ ગયા એટલે લેવા આવી ગયા છે। આ ભાઈની દુકાન છે હજી ન્યૂ ગિરનાર ક્લચ ફેસિંગ રિપેરિંગ, અને જોઈ લો આ ભાઈ પોતે આપણું કામ કરી દીધું છે કમ્પ્લીટ, કંઈ ઘટે નહીં એવું। મોકો આપજો આ ભાઈને, આ ભાઈ જેવું કંઈ કામકાજ હોય એટલે। હાલો ભાઈ, તો બ્રેકના પટ્ટા આપણે મૂકી દીધા છે અહીંયા ગાડીએ ગેરેજે, અને હવે જઈએ આપણે આપણું હબ લેવા માટે। તો હલો હવે હબ લઈ આવીએ બોખીરાથી। હલો ભાઈ, હવે રૂંઢાના વાગી ગયા 5 અને આપણે અહીંયા બોખીર આપણું હબ જે સવારે મૂકી ગયા હતા લેવા માટે આવી ગયા છે। જોઈ લો આપણું હબ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે હવે અહીંયાથી લઈને નીકળીએ આપણું હબ। જો ભાઈ અત્યારે રૂંઢાના વાગી ગયા 5:30 અને આપણે જો ગાડીનું બધું ફિટિંગ ચાલુ કરી દીધું છે આપણા મનનભાઈએ। જો ધીરે ધીરે ફિટિંગ કરે આપણે અડધી પોણી કલાકમાં ભાઈ ફિટિંગ કરી દે, એટલે આપણે હવે જઈએ બોધુભાઈની ગેરેજે જ્યાં ટેલર પડ્યું છે। જો ભાઈ આવી ગયા આપણે બોધુભાઈની ગેરેજે જ્યાં આપણા ટેલરના વ્હીલ સર્વિસ ચાલુ હતા, તો વ્હીલ સર્વિસ જો અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ। અને હવે આપણે અહીંયાથી બસ ઘોડાને બહાર કાઢવાનો હોય, અત્યારે બ્રેક એડજસ્ટ થઈ જાય એટલે આપણે ઘોડાને પણ બહાર કાઢી લઈએ અને બરાબર પાર્કિંગ કરી દઈએ। હાલો ભાઈ, આપણી ગાડીનું પણ જો કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અને આપણા પંચરવાળા ભાઈ પાછું આપણું ટાયર ફિટ કરવા આવી ગયા છે। ટાયર ફિટ થઈ જાય એટલે નીકળીએ અહીંયાથી। હવે ભાઈ તો સાંજના વાગી ગયા છે 8 અને આપણી ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અને જો આપણે મારી લીધો છે સ્લેબ,
હવે જો અહીંયાથી હમણાં આપણી ગાડી બહાર કાઢી ગેરેજની અને આપણે આ ગાડીને લઈ જવાની છે ગોસા આપણા ગામ, કેમ કે આપણે કાલે જવાનું છે આપણા ગામ કોટડા બાવીસી માતાજીના મંદિરે અને હતાપર માતાજીના મંદિરે ઓરડીવાડી આવીને મંદિરે જવાનું છે. એટલે આપણે હમણાં જો અહીંયાથી ગાડી કાઢી અને સીધી ગોસા આપણે ગામ લઈ જાઉં, ત્યાં રાખી અને સવારે પછી આપણે આ રીતના જવાનું હોય એટલે આપણે લઈ જવી પડશે ગાડી ઘરે. જોઈ લો આપણે અહીંયાથી હવે નીકળીએ. ચાલો ભાઈ, રાતના વાગી ગયા છે 11 અને આપણે આવી ગયા છે અહીંયા મિત્રો સાથે બેહવા. જો અહીંયા આપણા મીપાભાઈ છે, કશ્યપભાઈ, કરશનભાઈ, રામભાઈ છે. રામભાઈ થોડાક સેટા બેઠા છે અને જો જયેશભાઈ, અલ્પેશભાઈ, પિયુષભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, અમે બધા જો અહીંયા મિત્રો બેઠા છે અને થોડી વાર આખા દિવસનો થાક ઉતારીએ છે મિત્રો ભેગો. પરબતભાઈ આવી ગયા છે બેહવા માટે. પરબતભાઈ થોડાક લેટ છે મીટિંગમાં. જો પરબતભાઈ આવી ગયા છે બધા સાથે બેહવા માટે, થોડી વાર થાક ઉતારવા માટે આવ્યા ને પરબતભાઈ મિત્રો સાથે. જો અત્યારે અમીરભાઈ પણ આવી ગયા છે બાઇક લઈને બેહવા માટે. જો બધા મિત્રો સાથે બેહવા માટે આવી ગયા છે, પણ હજી અહીં એક એક કરીને આવી રહ્યા આપણા મિત્રો બધા.